પેલાનો ફેરો છે તે જપ્પા નહીં જતો મારો ઓળશો હેરાન કરે છે અને આ લારીઓ ઓમથી ઓમ કરવામાં કંટાળી ગયો. પેલા ટ્રેક્ટર હતું તે પછી વેચીને લારી લાવ્યો. લારી લાવ્યા પછી એટલે શું ઓ કાકા શું આડ્યા છો? હું છે ભાઈ શું આડ્યા છો? એટલે આ એક ફેરો છે તે કીધું કરી આવું તો વળી 200 ઊભા કરી આવું. આ ફેરા બેરા પડી મેલો ગોમો જાવ. એટલે હું છે લે ગોમો સમ ભૂલી ગયા? હું છે તે આમ ગોમો ફોન નંબર ફોરમ. એટલે એ તો આપણા પેલા ના તો હોય એ તો મોટા મોટા પેલા એવો ને આજેવાનો એવાનો ઘરોનો ફોરમ મંજૂર તો હોય આપણો ના તો હોય. આમ વગડા મરી દો તમે. આપણો ના તો હોય. પણ તમે ઓટો તો મારતા હો આપણો. આપણે એમને મોટો મારીને હું લેવાનું ઉપર ત્યાં હો ખોવાશે તારા. આમ વગડા મરી દો તમે ગોમો તો આ ટાઈમ કરે હું તને એવું હોય તો હું જોઈ આવું અને તો લારી બારી જોડ અને જતાવું. એ તો ફેરો બે પડી મેલા ફેરો બારવા હું જાઉં છું. તો તમે ફેરાણ ગોમો કરે. તો કરી આવો પેલા સરપંચ ભેગા થઈ ગયો. ઉપરથી 200 ગોવાના કરે અને નાજી હું જતા આવું છું એ તલાટી પાર. હા, જાઓ. તું જતા આય. અરે સરપંચ કહેજો આપણે. અરે હાર જઈને તલાટી સુધી ખદાઈ નાખું છો ખબર છે શેડી એમને નહીં ભર્યા આ કાળુબાને એમને ભરતા હોય શેડી. ઓહો કોઈ મફત આ ચૂંટણી લડાય છે લાઈવ જોજો સારા સરપંચ સુધી ખબર પાડી નાખું હવે. સરપંચ વળી શાળે આ બાઈક લાવ્યો વળી સાયકલ ફેરવતું તું ને. અલ્યા અમે સરપંચ માં આવ્યો એટલે હું તો બાઈક તો લાવવા દે. તમારે હોટ લેવા તો કાળુબા કરતા હતા અમે કાળિયો થઈ ગયો. એ તો એવું જ હોય કે લ્યા. એમ ચાલતું હોય અમે ટ્રેક્ટર વેચીને લારી લાયા અને તમે તારી બોલે સાયકલ વેચીને ખૂટલ લાયા. અલ્યા પણ તારું કોમ ના કર્યું હોત મને કે. ચમ અમારું ઘર ચમ તને નહીં મંજૂર કરી આલ્યું? ચોકણ ઘર આવ્યો છે. ચમ આ બધા ગામમાં વાતો કરે છે કે કાળુબા તમારું ઘર આવ્યું. મારા છોકરો મારો ઓળખ્યો મને તો ખા ના દીધો લારીનો ફેરો હતો તે ના જવા દીધો. હા હું જોઉં છું આપણા મેચ છે. બોપડો મારે જોતો નહીં બાબા આ એમના એમ તો મારા ઘરનું ટેન્ડર પાસ કર્યું તો સરપંચ ખાઈ ગયા એમ ચાલતું હોય પેલા આદમી. પણ શાંતિ રાખ કે મારી વાત તો અફડ કર્યા. હા અમે જે 4-5 ઘર આવ્યો તો લ્યો કાળિયો થઈ ગયો. હા હજી તો કાળિયો તો હું કહું અત્યારે હજી લેવા તો કાળુબા મત આલશો કઢી રોટલો હું તમારે ઘેર ખાવું પણ મને મત લાવરાવજો આવું એ કહેતા. એ તો બધું હતું અમે હોફળો આમ કાળું પા કહું હેડો અમે કાળું પા બરોબર મારી વાત હોફળો. આવતી ચૂંટણીમાં સરપંચ તને ખોયા આગળ હું મેલું ને તો કાળુબાનું નામ જતું રહે. હું વાત છે ભલા આદમી. હા તારું ઘર હું અને કરી આલું મારું લ્યા. ઘર મારું નહીં થાય તો સરપંચ આજે નહીં રહેવા દઉં કાલે નહીં રહેવા દઉં. પણ શાંતિ તો રાત તો આમ થોડી આમ શાંતિ રાત બધું ચાલે. ચાલુ કરો કુટર મારા હાલત જોઉં છું કાગળ જોઉં છું મારું નામ આવ્યું છે. અલ્યા પણ એ તો 4-5 આવ્યો તો ભાઈ તે બધો ચમ 4-5 મારો હાલો 35-40 સંભળાય છે ને. અલ્યા એ તો નતો આવ્યો એ તો બધો બાસી જ હજી શેરડી બાસી છે. હાલો. હા, મારા હા નહીં મોનમ અલ્યા સરપંચ બોલો. શમ તમે એ દાળ તો હું કહેતા હતા કા નેડિયું ખરું ને તારે મેટલ વાળો રોડ કમ્પ્લીટ કરી આલ્યો. શમ ના કરી આલ્યું આ મારો મત આલી અને તમારું ઉપરથી જીતાડ્યા જ ખોટું કરીશું ભલા આદમી. હેડજો હું પેલા તમારું ઘર જોઈ લઉં પછી બધું કરી હેડજો પછી કરી હેડો. મારા કે નહીં પેલા તાર ભાઈ ગમત આવે છે. ના ગોમણે તમારું ઘર જોઈ લઉં હું તમારું ઘર અલ્યા મારું ઘર તો તારે હું કરવું છે. ઘર હું જોઈ લઉં તમારું પેલા યાર. અલ્યા ભાઈ મારું કરતા અલ્યા આ ઢહો નહીં દેખાતો તને. અલ્યા ઘર જોઈ લઉં પછી બધું આ એ થવા ને એ થઈ જશે અલ્યા. અલ્યા આ લારી છે ટ્રેક્ટરમાં ને મારો લારી લાંબી પડે છે તમે સાયકલમાં ને ફૂટલ લાયા ભલા આદમી. અલ્યા પણ આ વગડામ તો શું ઘર પાસ થાય એવો છે યાર તું શમ ભલા આદમી શમ એમ બોલો છો? તાળી. જે દાડા લેવો હતો મત એ દાડા વગડે છે માં તાણે. અલ્યા વગડા મત લેવા તા પણ આ શું વાકણ ઘર ચોકણ માર કરી આલો અંતર એમ શમ નતું કીધું એ દાડા ભલા આદમી કે હું વગડાજી મત નહીં લઉં. અલ્યા એવું ના હોય પણ આવા ઘર શું પાસ થાય ઉસ્તારું. એ સાલશે જ નહીં મારું ઘર ખરું ને પેલું બની આલું પડશે. હાર હેડે તો હું જોઈ લીયો. લકા આવતી ચૂંટણીમાં હલાયા વગર હું મેલું નહીં. કોણ આ કાળુબા હરા વગર કદી ના મેલું. એ બધી વાત મારી વાત તો અભણ પણ પૂરી તું એક વાળું ઉધડું લીધું તો મને તો બોલવા જ દેતો નહીં લ્યા. તે બોલી સરપંચ થયો હવે સરપંચ કર્યો તને તું શું બારાથી જાણું તને સરપંચ કીધું કર્યો એટલે તું બારા ઉપર બેહવાનું કરું છું તો ભલા બેહવાની વાત કરું છું પણ તું મારી વાત તો અભણ પૂરી. બોલી જો હું તને શું કહું છું વાકણ તો ખરાબ આમ તો તારા ઘર થાય નહીં. કેમ ના થાય? આ વાગડો કહેવાય. એ તો નોમો કરી આલું પડે સરપંચ કરી આલે. કોણ કરી આલે? એટલે ગોમાં તો ખાલું છે. કેમ અલ્યા ખરાબ આમાં સરપંચ ઘર બની આલે. કેમ ના બની? સરપંચ સાહેબ આપણો આટલા જિંદગી છો કાઢી કાકા આપણું ઘર ના હોય. અલ્યા ભાઈ તારી વાત સાચી છે અને હો મત આપણા પાન રહીને લાયો એ જ આપણો ગુનો. જો સરપંચ સાહેબ અમારે શું જરૂર છે? પહેલા તો લાઇટ ની જરૂર છે. લાઇટ નહીં અમારે, બરોબર. ઘર નહીં, રોડ નહીં અને મુદ્દા તો પાણી જ આવતું નહીં. ગમનું તો કરીએ કે અલ્યા પણ અમે મને આયા અમુક 5-6 મહિના થયા છે
તે કોક કરી આલું છું એટલે તમે ભલા શાંતિ આદમી, રાખો બોલ. કે. 6 મહિના નહીં થયા, આ પોસ્ટ પર પૂરું થવા આવ્યું. ઉભો રે કે ભાઈ 5-6 મહિના કીધી આ 5-6 મહિનામાં હતી સાયકલ અને આ આવ્યું કૂટર અને શોધી આવ્યું અને મી વાત આપણે વીઘો જમીન મેલીને સરપંચ લડ્યા તા રહ્યા. હા તો આ વીઘો જમીન મેલીને લડ્યા તોય બાઇક લાયા ને કોક સંભળાય છે કે 5 વીઘા જમીન રહી રાશી છે. લ્યો, તો એ આ બધી શોધી શોધી આવી. કોણ એટલે પણ તમારે તો બધું દેખાય જ પડે તો મારા ઘરનું એક કોક થોડું આવક હક ના હોય લ્યા. ઓમ આટલા વાર આવક નથી દેખાણી. ખબર કે ભાઈ આ ગુજામાં પેલું 30 રૂપિયા વાળું ફોન રાખતું ને અત્યારે તો કા હાઈ ફોન લાયા છે આ સરપંચ તાણી બોલો આ ખાવા નહીં મળતું તને મળે છે સરપંચ ખરા ઈવાનો ઘરનો વિકાસ કરી છે. એટલામાં કીધું આવશે સરપંચ કાકા. આવતી સુંદડીમાં જીતવું હોય તો આ કાળુબાનું ઘર બનાવજો ના. નકર હારા વગર મેં લાવું નહીં જો ઘર બનાવી ખરા આવતી સોમડી હું થોડું બારમું ભણેલો છું એટલે હું બોરા માનો છું ચૂંટણીમાં. કશો તો નહીં બસ કશો વાંધો નહીં, તમારે ત્યાં જેમ હું કરવું એમ કરું કરું પણ હું તને ઘર કરી આલું બીજું હું. મને ઘર કરી આલવું પડશે સરપંચ આ વાત કરી એ ખોટી નહીં પાછી હાશી હા હા પણ 100% તને ઘર એમ કરી આલું. કાઢજો એ આપણને નહીં પહેલા તો- ગમતું મારે બીજું કોઈ જોતું નહીં, ખાલી ગોમના બોરનું પાણી મળવા એક લઈ આલો. અલ્યા હજી તો મને તો પૂરું પાણી પીવા જાય છે મારું પૂરું છું નહીં તને પેલા પાણી શાથી પૈ કાઢ્યું એટલે કઈ ધોરણા નહીં. લ્યો અલ્યા હજી તારું પૂરું જ છું નહીં શું છું જતાડે કેમ આટલું બધું ખાઈ ગયો આટલું બધું પ્લે કરી ગયો આમાં 10 ફૂટનો રોડ હોય એની જગ્યાએ 3 ફૂટનો ને 4 ફૂટનો રોડ બનાવે છે અલ્યા શરમ આપી જો સરપંચ શરમ આપી જો પેલા આદમી અલ્યા પણ કોમ તો કર્યું દેખાય કે નહીં દેખાતું છે રીતું દેખવાનું એ રોડ નહીં બનાવ્યો આમાં આ સાયકલ ના થાય એવો રોડ બનાવ્યો એમ નહીં પણ એ રોડ નહીં બનાવ્યો મેં રોડ નહીં બનાવ્યો તમે સરપંચ રોડ બનાવે તમારા બાઈક જેટલો રોડ બનાવે. હા, પણ એ રોડ તો બનાવે અમારે કે ના કે બે લારી તો જાય એવી જ નહીં. આ 3 ફૂટનો રોડ બનાવ્યો ને એ તો હું રોડ કહેવાય પેલા આદમી શીશી રોડ કહેવાય આ રોડ ના કહેવાય અલ્યા હોય તો તારા બાટલા રોડ ના બને યાર તું યાર અલ્યા વાત શેમ કર. એમ વાત કરે છે હવે પેલા આદમી તને લાય એટલે હું ખોટું કર્યું છે મેં? અલ્યા ખોટું નહીં કર્યું પણ આ તો કોઈ ગોમડો છે કોઈ ઈ તો કોઈ મોટા આપણા નાવડા રોડ ના હોય ઓય સરપંચ જો છે એટલે કે મારે તને લાફો મેળવો પડશે પેલા આદમી જતો રહે તાણે એ જતો રહ્યો પણ અમે તારું કશું ય નહીં થાય કેમ નહીં થાય તારું ઘરે નહીં થાય કે લાઈટ બિલ નહીં આવે હું જોઉં છું આ કૂટરનો ટાયર છે ઓર છે આપજો તાળી, જોઉં છું આપજો. તું સરપંચ થઈ ગયો એટલે હું થઈ ગયું પેલા આદમી એટલે તમારે જે થાય કઈ નાખો આમ. હાર તારે આ આદર આવતો નહીં આ ઘેર આ કાળુબાના ઘેર તું આવતો નહીં એટલે કે ટાયર હુદી કાઢીને આવ્યો અમે મારે શું કરે છે તારા ઘેર હું આવું આ જોઈએ છે આ બોલ પટી શું ગયું કરે છે રે મારે આમ? આ સરપંચ થઈ ગયા પોસ્ટ ઘરમાં ધરાઈ રહ્યા, પૈસા બનાવી દીધા. હા આ નહીં તો 30 રૂપિયાનો ફોન રાખતા ને આઈફોન લાઈન બેહી ગયા તું આમ આઘો હેડ એમ આમ ભારજો ઘર આ જોઉં છું આ ઘર લે આ પેલા બાટલા વાળા પેલા શા શીશી રોળાય નહીં પાડો હું જોઉં છું કે 5 વર્ષ છેવો રહીશ તું સરપંચમાં હું જોઈ લઉં છું તું જા હેડ અમે આ ભારજો ઘર ને લાઈટ્યો અને બસ. પોણિયા પેલા ગામના કુવાથી પી આવજો પાછા 5 વર્ષ તો હું તને રવાય ના દઉં આ કાળુબા કદી રવાય દે હવે નહીં કે રહે નહીં. એ પેલા શું કાકા, આવો સરપંચ લવાય? અલ્યા ભાઈ મારી ભૂલ થઈ ગઈ બાવા લકા આ સરપંચને હું લાવું નહીં અને આ તો આ સરપંચ એટલે હું થઈ ગયું સરપંચ કોઈ ના કહેવાય તાલુકો આ બધા ખરા ને હરા હરા કાળુબાનું ઓળખાણ છે અને જો હજી ભત્રીજા હમ. આ સરપંચ 100 મહિના થયા છે 12 મહિના થતા થતા જો આ કાળુબા કાઢી ના મેલે ને તો કાળુબાનું મૂછોનું પાણી ઉતારી દે છે હું વાત છે પેલા આદમી આ વાત તો બરોબર. હા 100 મહિના આ નહીં તો બરોબર. આ 100 મહિના પછી 12 મહિના અને 12મો 13મો મહિનો આવતા આવતા સરપંચ ઘેર અને પહેલા મહિને હું ફોરમ ભર. ગમે તે રીતનો ફસાયો વગર મેલું નહીં હું હા, વાત છે બરોબર. હા, ગામના બોરની પાઇપો વેસવરાવીને પહાડ ને પછી એને ખરા ને એને મોય ગાલાયા વગર મેલું નહીં હું વાત છે હા, પેલા બરોબર. પછી કાકા તમારે ફેરો કરવો તો કરો, જાઓ હું કુંટોલે સારો લેતા આવતા. અમે ફેરા જ કરવા પડશે અને તું કોક કર હા, હા. તો કોક વેત પડે ને કોઈ વેત પડવાનો નહીં આપણા હાલ હાલ્યો હાલો તારે તું સારો લઈને હાલ પાછો જલ્દી આવજે લકા ઈ કોણ જોજો ફરું ના હું કીધું આ હેડ આ ઊંટા આખું પાછું થાય છે અને બે કોમ હેડ ને